ભવ્યતા મનોજકુમાર બોરીસાગર, જે ધોરણ 4 હાલમાં અભ્યાસ કરે છે. જે ધોરણ 3માં હતી ત્યારે એને ઘણું ન આવડતું હતું. પછી નવોદય પરીક્ષા માટે મેં ધોરણ 4માં હાલમાં એમ્બિશન નવોદય ક્લાસીસ શરૂઆતથી જ તેને જોઈન કરાવેલા છે. શરૂઆતમાં એમ લાગતું હતું કે ધોરણ 3 કરતાં તો કેન્દ્રની પરીક્ષાઓ પાસ કરાવી એ ખૂબ અઘરું પડી જાય, પણ ભરાડ સરે અમને શરૂઆતથી જ કીધેલું કે જે અઘરું લાગે અને જે સમય ખૂબ લે પરીક્ષામાં એવા ચેપ્ટરો આ વર્ષથી પૂછાવાના જ નથી, જેમાં કે વિષમછેદી અપૂર્ણાંક, નફો ખોટમાં ટકાવારી, સાદું વ્યાજ, જે અઘરા ચેપ્ટરો પૂછાવાના જ નથી. માત્ર સરળ ચેપ્ટરોનું અમને રિવિઝન તથા માર્ગદર્શન આપી આજે બાળકને ગણિત જેવો વિષય સરળ બનાવેલો છે. નવોદય પરીક્ષા એ દરેક વાલીનું સપનું હોય છે, પણ આ નવોદય પરીક્ષામાં પૂછાતું રીઝનિંગ, ગણિત, ગુજરાતી તથા બાલાછડી સીઈટીમાં પૂછાતા તમામ પ્રકરણો માત્ર બાળકને જ નહીં પણ આપણા જેવા વાલીઓ કે જેઓ ઘરે બેઠા ટેટ-ટાટ અથવા અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓ પાસ કરવા માંગે છે એના માટે પણ ખૂબ ફાયદાકારક છે. ઘણીવાર એવું બનતું હોય છે કે દેખાદેખીના સમયમાં ભૌતિક સુવિધાઓ વાહે આપણે દોડતા હોઈએ છીએ, પરંતુ એમ્બિશન નવોદય ક્લાસ જે છે એ આપણે આપણા બાળકને આખા દિવસમાં 1 થી 2 કલાક ફાળવી અને આપણી નજરની સમક્ષ તેમાં લેવાતી વીકલી ટેસ્ટ દ્વારા જે આપણું બાળક શીખી રહ્યું છે એનું પરિણામ આપણે નજર સામે જોઈ શકીએ છીએ. તેથી જ તેનું ફી ધોરણ આર્થિક રીતે પણ પરવડે એવું નથી તેવા તમામ લોકોને તેનું ફી ધોરણ પણ પરવડે એવું છે અને તેનું માર્ગદર્શન પણ સરળ અને સચોટ છે. તેથી જ હું અત્યારે ધોરણ 4માં તો લાભ લઈ રહી છું, પણ ધોરણ 5માં આવનારી 2026ની પરીક્ષામાં પણ હું એમ્બિશન નવોદય પરીક્ષાનો ક્લાસનો લાભ લેવાની છું. તેથી ભરાડ સરનું માર્ગદર્શન મળી રહે અને મારી દીકરી નવોદય પરીક્ષા પાસ કરે તેવી આશા સૌ. જય હિન્દ, જય ભારત.